टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો 6000 કરોડની પોન્ઝી સ્કીમને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ને રોકાણકારોને નિવેદન નહીં નોંધાવવા ગેરમાર્ગે દોરવા પ્રયાસ થતો હોવાનો ખુલાસો થયો। રોકાણકારોની ઓળખ જાહેર ન થાય એ રીતે નિવેદન લેવામાં આવી રહ્યા છે। કર્મચારીઓ, શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓ સહિત અનેક રોકાણકારોના નિવેદન લેવાયા છે। અરવલ્લી અને સાબરકાંઠામાં સતત સીઆઈડી ટીમની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ વચ્ચે સીઆઈડી ક્રાઇમે રોકાણકારો પાસેથી મહત્વની વિગતો મેળવી છે। 300થી વધારે રોકાણકારોના નિવેદનો લેવામાં આવ્યા છે। નિવેદનો લઈ મહત્વની વિગતો એકઠી કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલા એન્ડ કંપનીના કૌભાંડને લઈ અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, જે રીતે સીઆઈડી ક્રાઇમની અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને મહત્વની વિગતો પણ તેમાં સામે આવી રહી છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, સીઆઈડી ક્રાઇમે રોકાણકારો પાસેથી અલગ અલગ માહિતી મેળવી છે। મહત્વની જે વિગતો છે તે પણ તેમને મળેલી છે। સૌથી કંઈક બીજી વાત કરવામાં આવે, 300થી વધારે રોકાણકારોના જે નિવેદન લઈને મહત્વની કાર્યવાહી હવે કરવામાં આવશે। એટલે જે આ ટીમ છે, જે ખાસ કરીને ભૂપેન્દ્ર ઝાલાની જે ટીમ છે, જે અત્યારે નહોતી દેખાતી પણ ધીરે ધીરે હવે તેના જે લોકો છે, જેમ કરી કર્મચારીઓ, શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓ, એવા અનેક રોકાણકારો છે જેના નિવેદનો લેવામાં આવે છે। અને જે મહત્વની વાત એ છે કે બીઝેડના મળતિયાઓ જે ખાસ કરીને કાર્યવાહીથી દૂર રહી ગયા હતા તેમને પણ ધીરે ધીરે કદાચ લેવામાં આવશે। અને જે લોકો કહી શકાય કે લોકોને સમજાવતા હતા કે આ મામલે કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો ફરિયાદ ન કરવામાં આવે, તેવા લોકોને પણ સમજાવવામાં આવે છે કે તમે કોઈ પણ ફરિયાદની કાર્યવાહી કરશો તો બિલકુલ તેમને સરકાર પૈસા આપવા માટે સક્ષમ છે, તે રીતનું પણ સીઆઈડી દ્વારા સમજાવવામાં આવ્યા હતા। જી સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।